ઘણી વાર કીધું બોલતા હશે હા તું ભણવાય તો બધી બંધ કરી દે ને વિડિયામાં તું રેવા દેજે આ બધાય વાતો હું એમ માનતી હતી કે મારો છોકરો ટાઈમ બગાડે છે ને કઈ કરતો जलने वाले जलते रहेंगे हम यूं ही आगे बढ़ते रहेंगे ऊपर वाले की दुआ से વાહ પેલા પૈસા નું શું કરવાનું છે અનિલભાઈ આમાંથી ઘણા બધા લોકો વિચાર્યું હે એવું તમે? કહેતા કે ઓલા છોકરો શું કરે છે વિડિયો ઉતારે કે એને વિડિયો ઉતારવાય છે બીજું કોઈ કામ નહીં. હેલો મિત્રો, જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો કહેતા બહુ આનંદ થાય છે ને આમ એક અલગ પ્રકારની યાર ખુશી આમ થાય છે, કેમ કે મિત્રો ફાઇનલી આપણે યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવી ગયું છે. મેં તમને કીધું હતું કે ભાઈ આપણે જ્યારે પહેલું પેમેન્ટ આવશે ત્યારે હું વિડીયો બનાવી. આપણે ફાઇનલી પહેલું પેમેન્ટ આવી ગયું છે. આ જે યુટ્યુબર હોય છે ને એનું સપનું હોય છે, અને એમાંય પણ જે પહેલું પેમેન્ટ આવે એની ખુશી કંઈક અલગ જ હોય મિત્રો. હું આમ તમને વિડીયા થ્રુ આમ તમને મારા એક્સપ્રેશનથી તમને દેખાડી શકું છું, બાકી આમ વ્યક્ત ન કરી શકાય કે આ ખુશી કેવી છે. તો ચાલો હવે આપણે જે સીધા એટીએમ અને આપણે જે પેમેન્ટ આવ્યું છે એનો સીધા આપણે વિડ્રોલ કરી લઈએ. બરાબર, ખાતામાં આવી ગયા છે, સીધા આપણે વિડ્રોલ કરી લઈએ. તો ચાલો હવે એટીએમે જાય ને વિડીયામાં બનીને રહેજો મિત્રો, કારણ કે ઘરના લોકોને બધાને સરપ્રાઈઝ દેવાનું છે કે આપણું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો બધાને મોઢાનું એક્સપ્રેશન કેવું આવે છે એ પણ એકવાર તમે જોઈ લેજો. તો ચાલો સીધા મળીએ એટીએમે. તો મિત્રો આપણે આવી ગયા છે, ફાઇનલી પહોંચી ગયા છે એટીએમ એસબીઆઈના. તો એટીએમ નાખીને પૈસા આપણે ઉપાડી લઈએ. બરાબર, તો મિત્રો ફાઇનલી આપણે પૈસા ઉપાડી લીધા છે. હેલો મિત્રો, જો અનિલભાઈ નું ફાઇનલી પેમેન્ટ આવી ગયું છે. આજે તો આપણે એની પાર્ટી લેવાની છે, પિઝા ખાવાના છે મિત્રો. ચાલો ભાઈ, મનીષ આપણે જાપાનના સાહેબની થોડીક ફરમાઈશ પૂરી કરી દઈએ. મમ્મી હા બોલ ને આઈ તો આલો પણ હા બોલ હોય છે આઈ બેહો, હું તમને એક વાત બોલ ને હા આ યુટ્યુબ માંથી આવ્યા. બોટીનો છે આ તમારી નજર હમે જ છે ને? હસન હા તો હાયલા મારા છોકરોને ઉટીકમાંથી રૂપિયા આવ્યા, સારું કહેવાય. હું અટાણું એમ માનતી હતી કે મારો છોકરો ટાઈમ બગાડે છે ને કઈ કરતો નથી. તો એકચ્યુઅલી ભાઈ તમને યુટ્યુબ માંથી આ અનિલભાઈ નું પેલું પેમેન્ટ આવ્યું, હા, તમને કેવું લાગે આમ? હા સારું લાગ્યું. અટાણું એમ હતું કે આ છોકરો ધંધો કઈ કરશે નહીં, આમાં બગાડે, ટાઈમ બગાડે છે. તમને એમ લાગતું કે અત્યારે ઈ મસ્તી કરે કેટલા છે? હશે કયો? મસ્તી કરે હવે કેટલા હશે? કટ કરે કહી દે. જો 15-20 હજાર તો હશે હો. 20,000 હશે. 20-25 હજાર કેટલા મિત્રો છે ને એ હું તમને સાઈડમાં ફોટો તમને દેખાડી દઉં. બરાબર, આ ફોન તમે લઈ શકો એટલા રૂપિયા હે, તમે જો. આપણે ફાઇનલી યુટ્યુબ માંથી પહેલું પેમેન્ટ આવી ગયું છે મિત્રો. તમને વિશ્વાસ ના હોય તો તમે જોઈ લો. બરાબર, તમારા પેલા પૈસા નું શું કરવાનું છે અનિલભાઈ આમાંથી? કે વિચાર્યું હે તમે? પૈસાનું વિચાર્યું તો છે કે પેલા તો થોડાક બેનોને દેશું, એક નોટ બેનોને દેશું, અને પછી બીજા ક્યાં નાખશું? અમારે સામે જોજો. બીજા હું ખરીદશું. બીજા મારા મન્યા હમ તો જાપાનના સાહેબને તો જોવાનું છું. તો જાપાનના સાહેબને તો આપણે પાર્ટી દેવાની જ છે. જાપાનને પાર્ટી પાર્ટી કઈ નહીં તો વાંધો નહીં, પાર્ટીમાં ન રોડવાનું હોય હો મિત્રો. આ જો આ તમે જોઈ શકો છો, પાર્ટીમાં રોડવાનું હોય. નહીં, જાપાનના સાહેબને મનમાનથી મારે જોડ લઈ દેવાનું થાય. તો બસ જોજી મારા ભાઈ એટલે. અને પછી બીજું શું કરીશું? બીજું આગળ તો ભલે ને પડ્યા પછી કઈક વિચારશું. જે મિત્રો વિચારીશું. બરાબર, આપણે એવી રીતના આપણે ક્યાંક એવું જે જરૂર પડશે ત્યાં થોડુંક દાન દેવાનું છે. બરાબર, મેં વિચારી જ લીધું છે કે પહેલા તો બેનું દેવાનું છે. પછી મેં વિચાર્યું હતું કે માતાજીએ ધરશું, પરંતુ મિત્રો મારા મોટા બેન છે એમને કીધું કે માતાજી કઈ પૈસાના ભૂખ્યા નથી. એ કોઈ જરૂરમંદને અથવા તો ગાયું ગૌશાળામાં અથવા તો ભૂખ્યું ગાયું કે એના માટે કઈક કરાય. હા તો આપણે હવે વિચારશું કે આપણે શું કરવું છે. બરાબર, તો આપણે મોટા બેન નો વિચાર બહુ સારો કહેવાય કે આમ જોતા તો વાતી ઈ બરાબર વાત દાન કરવું હોય તો જો આ ગાય માતા છે ને, ગાય માતાને ચારો ખવડાવી દેવાય. આપણે એ જ વિચાર્યું. એવું હોય છે ને તો જરૂરમંદ કોઈ વ્યક્તિ આપને દેખાશે, હા, આપણે એ એને પેટ ભરીને ખાવાનું ખવડાવી દેવું. એમાં ટૂંકમાં ઓલા કહે ને કે પેટ ઠરે તો આપને અંદરથી આશીર્વાદ મળે, તો આપણે કઈક પ્રગતિ કરીએ. ચાલો મિત્રો, તો અનિલભાઈ આ બહુ કહેવાય તમારે એટલું. હજી તમારે શરૂઆત થઈ છે તો તમે હજી કહેવાનું છે હમણાં.
તો તમે એટલા સારા માણસો વિચારો છો બધા માટે સારું કહેવાય મિત્રો. એમની મિત્રો મારે હજી જો એવા વિડીયો નથી પડ્યો તો એટલું આપણે પેમેન્ટ આવ્યું છે. અને બીજી વાત ઈ કે સગાવાલામાં મને ઘણા બધા લોકો એવું કહેતા, ઘણા બધા લોકો એવું મને કહેતા કે ઓલા છોકરો શું કરે છે, વિડીયો ઉતારે કે એને વિડીયો ઉતારવા છે, બીજું કોઈ કામ નહીં કરવું હોય. તો એને મારે ખાલી એટલું જ કહેવાનું છે. અને અમુકને તો ઓલું યકીન નહીં થાય કે આ યુટ્યુબ માંથી એટલા રૂપિયા આવી શકે છે મિત્રો. બરાબર, મોઢું બગાડી જાય કા જલને વાલે જલતે રહેંગે. અમુક એમ કહે કે આ ખોટીનો છે રૂપિયા. હા, બાકી પણ અમારે તો ઉપર પણ ના મિત્રો ખરેખર હું સાક્ષીમાં છું હો, પૈસા આવ્યા છે મિત્રો. जलने वाले जलते रहेंगे, हम यूं ही आगे बढ़ते रहेंगे, ऊपर वाले की दुआ से. વાહ 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 વાહ. અમે તો બાકી કેવા વાળા ને ભાઈ મોટા બંધ કરવા બંધ તો થાય આફેડા, કારણ કે હજી યુટ્યુબ માંથી આપણે પેમેન્ટ આવી છે ને એટલે આફેડા બંધ મોટા થઈ ગયા. આપણે કઈ એવું અભિમાની નથી કરતા. મારા પપ્પા પણ બે શબ્દ કહે છે. તો તમને ફુવા કેવું લાગે આજે અનિલ નું પેલું પેમેન્ટ આવ્યું તો? અમને બહુ મસ્ત લાગ્યું. ટ્રેક્ટર હાકે કે સોળા પડ્યા હાથમાં, બહુ સુપર લાગ્યું. હવે આવું દીકરા આવું જ કરજે તું, અને હું તારા ભેગો જ છું. આનંદે વાહ વાહ દોસ્તો. મિત્રો તમે વાત નહીં માનો પણ મારા પપ્પા એક ટાઈમે હું મારા પપ્પાની સામે વિડીયો ઉતારતા પણ શરમાતો ને આમ મારા પપ્પાએ મને ઘણી વાર કીધું બોલતા હોય છે, હા? તું ભડવાઈ બધી બંધ કરી દે ને, વિડીયામાં તું રેવા દેજે, આ બધા વાતું કરે ગામના. મેં મારા પપ્પાને કીધું કે વાતું કરવા વાળા ભલે કરે પણ હું એકવાર આમાંથી રૂપિયા લઈને બતાડી, અને આજ ફાઇનલી મેં આ રૂપિયા યુટ્યુબ માંથી આપણે કાઢીને બતાવ્યા છીએ. અરે દીકરા મોજ કરતો. બાકી કેવા વાળાને છે ને મોટા આફેડા બંધ કરી દેવાના છે. હજી વાર છે, ટાઈમ આયે, ન કરાય. અપના ટાઈમ આયેગા. હજી થોડીક વાર લાગશે. હજી તો આ પેલું પેમેન્ટ જ આવ્યું છે. હજી વિડીયા આપડા જોઈએ એવા ઉપડતા પણ નથી, છતાં પણ આજે એટલા દિવસ પછી એટલા રૂપિયા આવે, એક દીમાં એટલા રૂપિયા આવશે કા? ઉપર હાસુ કહું, હાસુ કહું. આમાં કાપી નાખજો, મહિનાની અંદર આમાં ન રાખતો. મસ્તી નથી કરતા. તો ચાલો મિત્રો આજના વિડીયો માટે હવે એટલું જ. લાઈક તો કરો, હવે લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. કોમેન્ટ કરો, ઉભો રહે. અમારી ચેનલને આગળ વધારો. હવે